યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશે અને ન મજામાં તો આપણા બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં આવી જશો। સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી અને જય જાનભાઈમાં ક્યારે જો મસ્ત મજાનો છે ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે। જો મસ્ત મજાના છે ને ડાગલા જેવા તૈયાર થઈ ગયા છે અને બધું છે ને વાસી કામ જ શરૂ છે કાધું ના ફૂઈ ઈ અને પારું ફૂઈ બે કરે છે કામ કપડાં ધોવો છો એ છે ને કપડાં ધોવે છે ને આ બાજુ જો બાલી અને કુપી બે બેઠા છે કા જય માતાજી અને કુપી આપણે અત્યારમાં ક્યાં જવાનું છે ગોરમાં જવાનું છે જો આપણે છે ને ક્યારે ગોરમાં જવાનું છે ને એટલે જો અત્યારમાં છે ને રેડી થઈ ગયા છે તો હાલો ત્યાં જઈને પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો। તો જો આપણે મસ્ત મજાના છે ને ગોરમાં પહોંચી ગયા છીએ અને જો અહીંયા છે ને મસ્તીના ગોર બેઠા છે કુપી જો આવા કાંક ગોર બેઠા છે અને આપણે છે ને અને અહીંયા છે ને આપણે પહોંચી ગયા છીએ હું બાલી અને કુપી તઈને આવ્યા છીએ કા અને જો અહીંયા જો અહીંયા આવા કાંક ગોર બેઠા છે તો છે ને દર્શન કરી વાળું ને ઓલી બાજુ છે ને ગીત ગાવાનું શરૂ છે તો હાલો એ બાજુ જઈ તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો। તો હવે છે ને મંદિરમાં જઈએ છીએ પૂજા ચડાવે જો આવું કાંક મંદિર છે કા કુપી મિત્રો બધા છે ને હવે ગીત ગાવા માંડ્યા છે ને બહુ જ મસ્ત ગીત ગાય છે આ બાજુ અને કાનો વસમાં બેઠો છે અને કુપી જો ગીત ગાય છે કા કુપી ગીત ગાશો જો બાલી ગીત ગાશો તમને પણ સારું આવડે છે બે ને જો આવું કાંક છે ને ઠપકારોને બતાવીશું એવું કાંક રીતે છે ને ઠપકારે છે ને અડધા છે ને આવતા જાય ને ઓલા પણ જો પૂજા કરતા જાય છે અને મિત્રો અમને છે ને કંકુવાળા બગાડી નાખ્યા છે ને ત્યાં બહુ ઉતારીને મોઢા હશે કા કુપી કુપીને તેલું બધું નથી બગડું અહીંયા કુપી કંકુવાળા છે ને મોટા આવા અને આવી રીતે કાંક છે ને ઠપકારે છે ને આમ તો બધા કાંક ગાય છે અહીંયા છે ને ખેતર વાવે છે અહીંયા છે ને આ ગોપી હોય ને તો છે ને બ્લોગમાં આવી છે આવો મેં છે ને લઈ લઈ ખેતર જો કેવી રીતે કરે છે ને મિત્રો તમે જુઓ આમડું કરવું હે હાલો બેસી જઈએ ફોટો પડવો છે લોગ ઉતારું છું પણ અમે એકલા તો શું કરવું કે ઓલ પડે કરવું છે બધા કરશું હાલો ને આપણે ના બધા યારે કરશું
હવે જો મિત્રો આંબુડો છે, આંબુડો આવ્યો જો હવે આરતી કરે છે. મારે કાકોડા રામડું કરી ના ગાવું દીકરી છે કઈ બાજુ જાય છે કુપી? કાનુડા મનાવા જાય છે જો કાનુડાને છે ને મનાવા જાય છે. જો આવું તો આપણે છે ને પહેલી વાર જોયું છે. આવું મેં છે ને જિંદગીમાં હજી જોયું જ નથી. છે ને આ જોયું છે. મનાવા જાય છે કાનાને. કાનો રિસાઈન ગયો છે ને મનાવા જાય છે. જો અહીંયા પણ મજા આવે એવું છે હો કોઈ બી તમારા ગામમાં. જો નાનો છે ને વસઈ વગાડે છે. હમણાં બાલી કેમ જો પાડતા નથી ને સારું છે. ના ના માને તો ગુરુ હવે જો કાનુડો છે ને મને ગયો છે ને પાછા છે ને ઘર બાજુ જાય છે. જો તો છે ને બધા જાય છે. બાંધે છે આમ જોતો વચમાં આવો આપે છે. જો કાનો છે ને માની ગયો છે. આપણે છે ને ફોટો પાડવાનો હતો પણ પછી કીધું નથી પાડવું. હું બાલી ભાઈ પહેલી વાર આવ્યો કા બાલી પહેલી વાર આવ્યા કેવી રીતે કરે છે. તમે બધા છે ને બન્યા રહેજો. આજકાલ લગભગ આખો બ્લોગ હું આનો જ કરીને નાખી જાય છે ને મારો જ બ્લોગ આવશે નકરો. ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો.
કાનો છે ને પાછો રિહાઈ નો જસ કા બોલી કાનો પાછો રિહાઈ નો જસ કેમ ગોવી રિહાઈ વિયો જાય કાનો એવું આવે એટલે કાના પાછા મનાવા ગયા કાના પાછા મનાવા ગયા ઓ હવે તે મનાવી નહીં એટલે આપણે મનાવવા જાય જો પાછા મનાવા જશે અને અમે છે ને ઊભા હેલા જઈએ છીએ કા ચાલ કન્ટિન્યુ બ્લોગ કાનો માની ગયો છે ને ફોટો પાડી લીધો છે ને થંબનેલ લઈ લઈ છે સુધી કે હાલ તને પાડી દો મેં કીધું માં નથી પડવો તો એમ કીધું કે જો વાહ બાલી વાહ જો યુટ્યુબર જો આપણો બંધ રેડી બીજો રૂપાળી રાજાનું ના પીધું એને હું પીધું એના મટકી નો ભેળ બનાવે છે કા નાનું દીદી જો નાનું દીદી ભેળ બનાવે છે ને તે ભેળ ખાવામાં આવી ગયા છે બધા
વળી ભેળ ખાવા આવીશું. તમે બેઠા છો? જય માતાજી. જય માતાજી, જય જાનબાઈ માં. હા. અને કુબી તું ખાશો? તે સવારમાં કઈ ન દીધું કે નથી કીધું? તે અને જો નાનું દીદીએ જો મસ્તીની છે ને ભેળ બનાવી નાખી છે નહીં. અને મીતો બેઠો છે કા મીતા? તમારે બધાને છે ને ભેળ ખાવી હોય ને તો વહી આવજો. ચાલો પણ બધા હું તું નખરા કરશો પણ આમ બ્લોગ ઉતારતો ને આમ જીવડા કાઢે આપણી હામું. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. તો સાલિયામાં છે ને બધાને તો પીરસી દીધી છે. નાનું દીદી નહીં નાનું દીદી? હાલો બધા ભેળ ખાવા. હા જો અને બધા છે ને ભેળ ખાવા પણ મને કાઢો નથી. તમે ભેળ ખાવા આવ્યા એમ ને? કેવી બની છે નાનું દીદી? કેવી બની છે? સારી બેની છે હો, મસ્ત. હાલો ભેળ ખાઈ લઈ તો હા, હો, ખાઈ. સરસ બની છે. સરસ બની છે. હા. હાલો તો ભેળ ખાઈ હોય ને તો વહી આવજો. મિત્રો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે જો મસ્ત મજાની છે ને પાવભાજી ખાવા બેસી ગયા છીએ. અને જો અત્યારે છે ને પાવભાજી બનાવીશ. કાબલી પાવભાજી બનાવી છે. પાવભાજી ખાવાનો છે ને પ્રોગ્રામ છે ને બધી બધા પાર્ટી જો બેસી ગઈ છે આ બાજુ ના બાજુ. હાલો તો પાવભાજી ખાઈ હોય ને તો આપણે જમી કરી નવરા થઈ ગયા છીએ ને પરિવાર તમારી સામે રજૂ થઈ ગયા છે. અને આજનો દિવસ તો જો કાંક આવો જોશે ને બધા સુઈ ગયા છે. અમે તેને સીવી ઘરે જો તે ફઈ નહીં તો ઘરે નથી બેસવા ગયા છે ને એટલે એટલા માટે એ કાંઈ ઘરે છે નહીં. અને અમે જો હવે છે ને હુંવાની તૈયારી કરતા હતા તો મેં કીધું બ્લોગને એડ તો આપી દો. તો કાયમ છે મિત્રો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અને ચેનલ ઉપર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી વાળજો. તો કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી છેલ્લે જય માતાજીને જય જાનભાઈમાં. તો બાય બાય. હાલો મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો બાય બાય.